માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર પૂર આવતા ઘેડ પંથકના વિસ્તારોમાં અમુક ખેતરો પાણીથી હજુ પણ તરબોળ હોવાથી રવિ પાક ન મળે તેવી સંભાવનાને લઈ ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। માધવપુર સહિતના પાતા, મંડેર, ગોરસર, મોચા, કળચ, બડેજ, બગસરા અને ઘોડાદર સહિતના ઘેડ વિસ્તારના અનેક ગામોના અમુક ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે રવિ પાકનું વાવેતર થાય તેમ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઘેડ પંથકમાં વર્ષ દરમિયાન એક જ રવિ પાકની મોસમ લઈ શકાતી હોય છે। તે રવિ પાક એ ખેડૂતો માટે જીવાદોરી સમાન હોવાથી થોડા સમય પહેલા કમોસમી વરસાદથી વારંવાર પૂર આવતા હોવાથી ઘેડ પંથકમાં ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। અમે કળશના ખેડૂત વતી બોલીએ અને અમારું નામ છે માલદે નાગા હાથિયા। માલદે નાગા છે 3 બરાબર। પછી અમારે આ પાણીના નિકાલ માટેનો ખાસ પ્રશ્નની જરૂર છે। આના માટે સરકાર કઈ પગલાં લેતી નથી। અમે આના માટે ઘણી રજૂઆત કરી। મારી બે કાગળિયા પડ્યા, આંબા મણાને લેખિત બધાએ નામ ઓલી આપી દીધેલ છે લેખિત કરાર પર। આંબા ખેડૂ કહી કે નેત કાઢવા દેતા એવા મારી પાસે લખાણ છે। પછી આના માટેનો પ્રશ્ન અમારે તો કઈ દોહરી ત્યાં મેં હાવ લાંબા હેતર થઈને ઠાઠડીમાં ઉતાર અમારી પાસે કઈ છે નહીં। અત્યારે હાવ ખેડૂત વિનાશ થયા। ખેડૂત પથારીમાં અટાણે ઉભા કરે એવું પરિસ્થિતિ છે અમારી। આ ખેડૂતને અમારા ગામના બહુ અઘરો છે પ્રશ્ન। આના માટે ખેડૂતના માટે સરકારને ગમે એ મદદ ઠીક સમજાણું કે મદદ પ્રશ્ન હલ કરવો જોઈએ। પાણી કાઢવાના ઘણા રસ્તા છે, અમારાથી સોલ્વ ન થતો એ સરકાર કરી શકે। પછી અમે અરજી દઈએ તો અમારી સ્વીકારતા નથી, અમારું કઈ કામ કરતા નથી। અમે રજૂઆત કરીએ 10 વરી કેટલા આ તાલુકા જિલ્લામાં જ કરીએ તો અમારો પ્રશ્ન કઈ સાંભળતા જ નથી। આ કે ફુલિયા થઈ જાય કેદું થાય, અમે મરે જઈએ તેદું થાય તો ભલે। આ ફુલિયા થયા નથી। અમારે તો આમાં ઘણા પ્રશ્નો ભરી ગયા, પણ આમ અમે લેખિત આપ્યા। આપણી દીધલ છે અરજી કલેક્ટર જિલ્લામાં, કોઈ અમને જવાબ નથી। ભાઈ એમ કે અમે લેખિત અરજી આપે, અમને કોઈ જવાબ નથી આપ્યો। આના માટેનો હું રસ્તો આના માટેનો રસ્તો હું લેવો? ગંગાભાઈ કચ્છા, કળશ ગામ, પૂર્વ સરપંચ। અમારી એવી માગણી છે, અમારા ડૂબ માટે ઘણા ખેડૂતની વેદનાનું સમજું। પછી આ કેનાલ આ પેસિંગથી 20 વર્ષ થયા છે અમારા ઘેરમાં કોઈને હાથથી જવું પડતું નથી। એટલો બધો મોટો લાભ છે। પછી આની સમસ્યા હલ કરવી હોય તો બગસરાવાળો રોડ 23-25 ફૂલી આવે ત્યાં જ્યાં નમણ છે ત્યાં એક બારણ છીએ, જેથી કરીને હારી પાણી ભંગાઈ જાય, હારી બધું પાણી નહીં રહે અને પાછું જરૂર પડે તારી બોલું બારું મેળવે નમણવાળા વિસ્તારમાં કરી નાખે। એવી જ રીતે એ પાણી બધું વેલી બાજુ નીકળી ગયું અને 23 ફૂલિયા હોય તો પાણી ભંગાઈ જાય, કોઈને ધોવાય નહીં। અને એવી જ રીતે આ પણ આ બરાબર છે। આ એક 5-6 ફૂટનું એક ગેલીઓમાં ક્યાંક કરે વાંથી નહીં રહે પાણી, બધું ઘેર છેલ્લે જાય પછી આને કાઢવાનું રહે। આ વર્ણિત કહેજો એવી રીતે 5-7 ફૂટનું એક ગેલીઓ આપો, ફૂલિયો આપો। એવી જ રીતે પાછું અમે હા ઘેર છેલ્લે જાય પછી આને છેલ્લે આપણે દહારા ને કે ખાલી કરવા તો આને તમારે કાઢ્યું એ રીતે નકર અમારે આનાથી એક ખાંડી સણે થાય, આનો એટલો લાભ છે। પછી અમુક એ રીતે થાય પછી એ રીતે મંડળ બરે જમી પરનો રસ્તો એ પણ હમતા પૂજ્યા મેલે અને જરૂર પડે તો એક 12 મેલે। આ ખાલી આપણે સડાઈ લેવું હોય તો ત્યારે કાઢ નાખે, ચોક્કસ બોલે નાખે તો પ્રશ્ન ખેડૂતનો પ્રશ્ન હલ થાય। આખો ઘેર ગામ હરકોસી લે અને કોઈ ચિંતા ન રહે, જમીન પડતી રહે, પાણી બંધાઈ જાય, કોઈની માર ન પડે। પછી 23 ફૂલિયા હોય જેથી કરીને રસ્તો બંધ ન રહે, બધા ફૂલિયામાં નહીં હરતો જાય બગાડે જવું તો રસ્તો બંધ ન રહે, સારું થઈ આવે અમારી। હાલ માધવપુરથી લઈને બળેજ સુધીનો ઘેડ પંથક આશરે 20,000 હેક્ટરમાં પથરાયેલો હોય ત્યારે તમામ ઘેડ પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે
ઘેડ પંથકમાં પૂરના પાણી ફરી વળ્યા હોય ત્યારે ખેડૂતનો જીવાદોરી સમાન રવિ પાક 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો લઈ શકતા હોય છે, પરંતુ હાલ હજુ પણ નવેમ્બર માસમાં અમુક ખેતરોમાં પાણી ઓસર્યા નથી, ત્યારે ખેડૂતો રવિ પાક લઈ શકે તેમ ન હોય ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મારું નામ છે ભાઈ રામદાસ લક્ષ્મણ, ગામ છે કડસ. આ બગસરા રોડમાં છે અમારું આ ખેતર છે, પાણીમાં ડૂબી જાય. ગયા વર્ષે મગ વાવ્યા હતા, મગ હારી ખાઈ ગઈ હતી, સણા થતા ને પાણીનો નિકાલ થતો ને. અને આ સાઈડમાં છે ને અમારું એક ખેતર 4 કિલોમીટર ધોવાઈ જાય ખેડૂતનું, એટલે એનો રસ્તો કયો લેવો એ સરકારની કાં અરજી આપવી, કોણ એનો માલિક છે. અટાણે આ રોડ ઊંચા કરતા જાય, ભલે આપણે સમાજ માટે સારા છે, માણસનો વ્યવહાર સારો છે, કોઈ જવા આવવાનો, પણ ખેતરો આ બાજુના ધોવાઈ જાય ને કંઈક હરે આ રોડ ઊંચો થાય બગર હતી બસાવથી. એટલે આમાં આ ખેતર વાળા છે ને પાઇમલ છે કે નહીં, આમાં તો હલો અવાર બહુ મેચ્યું એટલે પાણી ભરાના થોડે મેં છે ને ભાઈ આમાં કોઈક મગ થાય ને કે મગ પર થતા ને. એટલે સામો જો આ છે ને હરે કોઈક અધિકારી કે મીડિયા વાળા આવે તો અરે 2 મહિના પાણી આમાં તો 3 મહિના અમારું સર્વે નંબર આવ્યો ને ફરીથી પહેલો અને બીજો એમાં છે ને હરે પાણી ભર્યું અને પહેલું મહિનોથી પાણી. અને પાછું ખેતર ધોવાનું છે ને વરેજી ધોવાતા જાય એ ઉતાર રજૂઆત કરે બરોબર. ગામની જરૂરત છે એ પણ સારી છે, રોડ ઊંચા થાય એ પણ સારા છે, પણ આમાં એક પાયમલ થતા થાય એનો કોઈક પર નિર્ણય કરવો રહીએ ને, કોઈકની વાત કરવી છે ને કાં અરજી દેવી, એનું અમારે કામ કરવું. હાલો આ ડૂબમાં વરી જમે ધોવાઈ જાય જતી રહે, રોડ ઊંચા છે એને કાલ નહીં. એટલે હું તો મારો પ્રશ્ન કરે ખેડૂતનો પ્રશ્ન છે કે ભાઈ આ પાણી બધાને ડૂબ્યા, ખેતરું ત્યાં કેટલું બરાબર એ તો આનો નિકાલ કાંઈક થવો જોઈએ નહીં. મારો એકનો નહીં પણ બધાનો ભેરો નિકાલ છે નહીં. એટલે આ રીતે રજૂઆત કાં કરવી એ પણ ખબર જ પડતા અમને થઈ કે કેવી રજૂઆત કરવી, કાં અરજી દેવી. આ રોડ ઊંચો કરે તો આ પેશિંગ ઇસ્યુ થાય, ધોવાઈ બધા પડી જાય તો ખેતર એક ફરી તો ધોવાઈ નાખ્યું હતું. જે ઓર્ડર પૂછા ને આપણે આ રોડ કામના બાંધકામના એ આવ્યા હતા એની પૂછી કરડી હતી, અમે કીધું કે ના થઈને ફૂલિયા મેળવા હતા તો કહી ભાઈ નહીં મેળીએ કે. એટલે આવા લોકો કે વાહ ન મેળવા તો આ મેળે દે ખોલે. એટલે આવું તો હાલે આપણે અલી ગલી તો હાલે હરી તો ખબર છે એની બધા જ. એટલે પછી આ રોડને કાંઠે બધા ખેડૂત પાઈ મળે છે નહીં તો એની વાત ધોઈ રોકાય, ધોવાનું કંઈ રોકાય એ પણ સહી અટકાવવું જોઈએ ને. ગવર્મેન્ટ આ રોડ ઊંચા કરે તો સામે ખેડૂત છે નાબૂદ થાય ને કે જેની એક ખેતર હશે ભાઈની એટલે એક ખેડૂત તો નાબૂદ થઈ ગયો ને. એક જ ખેતર છે 8 વીઘા બાજુમાં, એ ખેડૂતનું કામ થાય. એટલે ફૂલિયા આગળ ના આવે એટલે વળી ગામની તક પાણી નીકળે એનું તો કામ થયું કોઈને વિચારવું જ નહીં. ગામનો એક ખેડૂતને આપણે વિચાર લે એક જ ખેડૂત છે, એક જ ખેતર છે. હા એક બાર વર્ષથી છે અમી પર રોડ છે એ પણ નાની જગ્યા કેટલી ડૂબમાં જાય. પછી મૈયારી જાય પરસી રસ્તો, એ રસ્તો છે ને નાઈ ફૂલિયા મેળવાની જરૂર છે. તો ફૂલિયા મેળે કે ભૂંગળા ઊંચા કાંકા મેળવા દે લ્યો, કોઈ ખેડૂત પાયમલ ન થાય. ફૂલમાં તો રીના ખેતર ખેડૂત નાબૂદ છે કો નહીં. એટલે આપણે પેલી ફૂલિયા મેળે પણ મારું ખેતર આગળ તો મારું તો પથેર ઉપર બીજાનું પથેર રહી ભાઈ મારું તો કામ. એટલે કદાચ ભૂંગળા મોટા મોટા મેળે ને બીજા ઊંચા કા રોડમાં 50 ફૂટથી 100 ફૂટથી ગવર્મેન્ટ એટલે સિમેન્ટના રોડ બનાવે તો ભૂંગળા નો મેળે હકે. આ ખેડૂત અહીં કે અધિકારીઓ અહીં કે રાજકારણી અહીં કે કોઈ નિર્ણય કે બધા બસ એવો કોઈ નિર્ણય લે કે હાલો ભાઈ બધા ખેડૂત બસવા દે ભૂંગળા મોટા મોટા મેળવે આપણે બીજા લોકો ફૂલની વાત કીધી એ પણ હું ને પેલો વિરોધ કરતો તો ફૂલતા ના મેળવું ના હતા કોને ખેડૂત એ તો આપણું ખેતર નથી બધા ફૂલ મેળવાય બધા ફૂલ આવે ના તો ખેડૂત નાબૂદ થતો ને એ આપણે જોતા છે. ખેતરો ખેતર ને ભૂંગળા આવતા કાકા મેલે 5 ફૂટ ને ભૂંગળા મેલે 5 ફૂટના ગાળા વાળા હોય ને એ ભૂંગળા મેલે જવાય. હાલો એક ખેતર આગળ હોય તો એને 2 ખેતર આવે એ કોઈ બધું નિરીક્ષણ કરવું છે ગામના કેવું ભાઈ ના આ થોડું મળે રહે પણ ધોવાઈ જાય. ફૂલ મેળવાય એટલે આપણે ફૂલ મેળવી જોઈએ એટલે એ ખેડૂત બોલે નાબૂદ છે ને. આજ રોજ અનેક ખેડૂતો દ્વારા એવી માંગ ઉઠી છે કે સરકાર દ્વારા ઘેડ પંથકનો સર્વે કરવામાં આવે અને હેક્ટર દીઠ રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી ન પડે. તેની રોજીરોટી એક રવિ પાકથી ચલાવતા હોય છે તો સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ઘેડ પંથકનો સર્વે કરી અને રવિ પાકની મોસમની નુકસાની થતી હોય તેનું તેઓએ વળતર ચૂકવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ઘેડ વિસ્તારમાં અમુક જગ્યાએ પાણીના નિકાલ માટે પુલિયા મૂકવામાં આવે તેનો સર્વે ખેડૂતોને સાથે રાખી કરવામાં આવે અને ઘેડ પંથકને વર્ષો વર્ષ લાંબા ગાળા સુધી પાણી ભર્યા ન રહે ખેડૂતો રવિ પાક લઈ શકે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેનો વહેલામાં વહેલી તકે સર્વે કરાવવામાં આવે અને તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હું રામભાઈ જાડેજા, પડોશ ગામ.
આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે તે ચારે બાજુ પાણી ભરેલું છે અને આ વિસ્તાર ઘેડ વિસ્તારનું કડોચ ગામ એટલે ચણાનું મુખ્ય ઉત્પાદન કરતું ગામ છે. અને હવે જે તે અહીંયા પાણી જોઈ શકો છો અને ત્યારે આપણે બધાને ખબર છે કે ચણા એ રવિ પાક છે અને ચણાના વાવેતરનો શ્રેષ્ઠ સમય છે એ એક નવેમ્બરના એન્ડ સુધીનો છે. અને આપણને ખબર જ છે કે હવે નવેમ્બરનો એન્ડ આવી જ ગયો એટલે કે પૂરો થવા આવ્યો, લગભગ 8 થી 10 દિવસ છે. એટલે કે નવેમ્બરના એન્ડ સુધીમાં જે ચણાનું વાવેતર થાય એ સારામાં સારું થાય અને એના પછીનો જે તે ચણાનો પાક વવાય એ ખૂબ જ નબળો રહે અને સારું ઉત્પાદન થઈ શકતું નથી. તો હવે સમસ્યા આ વિસ્તારની એ છે કે હવે જે પાણી ઉપરવાસમાંથી આવે છે એ ટોટલી પાણી અહીંયા ઘેડ વિસ્તારમાં આવે છે અને ઘેડ વિસ્તારમાં ખાસ કરીને કડોચ ગામમાં. અને કડોચ ગામનો જે ઘેડ વિસ્તાર છે ત્યાં મોટા ભાગનું પાણી ભેગું થાય છે અને આપણે 3 કે 4 વર્ષથી ખબર જ છે કે જે તે નવરાત્રી પછી પણ ઉપરવાસમાં ક્યાંક વરસાદ થાય, દાખલા કે જુનાગઢ છે, વિસાવદર છે, 2 કે 3 ઇંચ વરસાદ પડે તો પણ સમગ્ર પાણી અહીંયા છોડવામાં આવે અને એના લીધે લગભગ જે હજારો વીઘા જમીન છે બરાબર, એમાં છેક નવેમ્બરના એન્ડ પછી ડિસેમ્બરની શરૂઆતમાં પણ પાણી ભર્યું રહીએ છે. અને એ માટે સરકારને ખાસ કરીને એ રજૂઆત છે કે જે તે આ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અથવા તો વહેલાસર અથવા તો જે તે સમય પાક વાવેતરનો હોય તો એ સમય દરમિયાન વાવી શકીએ અને સારો પાક લઈ શકીએ. તો એ માટે અને પ્લસ જે તે અમુક એવા પુલિયા મૂકે કે ખાસ કરીને પાણીનો નિકાલ થઈ શકે. દાખલા કે અમારી બાજુમાં અહીંયા જે મૈયારીનો રસ્તો છે, કળશથી મૈયારી, તો ત્યાં પણ 1-2 પુલ મૂકવામાં આવે તો સરળતાથી પાણી નીકળી શકે. અને એના પછીનો બીજો રસ્તો બળેજનો છે કે બળેજના રસ્તા ઉપર પણ 1 કે 2 પુલ મૂકવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતો પાક વાવી શકે અને સારું ઉત્પાદન લઈ શકે. ઘણા વર્ષોથી રજૂઆતો કરેલી છે સરકારને અથવા તો રાજકારણમાં, છતાં પણ કોઈ આ વિસ્તારને ધ્યાનમાં લેતું નથી અને ખરેખર એને હકીકતની ખબર જ નથી કે કયા સમયે જે તે પાકનું વાવેતર થાય તો સારો લઈ શકે છે. કારણ કે આપણે બધાને ખબર જ છે કે ચણા રવિ પાક છે અને જો એ શિયાળાની ઠંડી ઋતુ દરમિયાન પાકી જાય તો સારો પાક થાય અને પછી ગરમીનું પ્રમાણ ચાલુ થઈ જાય અને જે તે પાક છે એ નિષ્ફળ થાય અથવા તો સાવ ઓછા પ્રમાણમાં થાય. એટલે ખાસ કરીને જે તે સરકારને અથવા તો અન્ય અધિકારીઓને એવી રજૂઆત છે કે આ પાણીના નિકાલ માટે કોઈ ઉકેલ શોધી આપે અને જલ્દીથી બધા ખેતરો ખાલી થાય અને ખેડૂતો છે યોગ્ય સમયે વાવેતર કરી અને ખાસ સારા પાકનું ઉત્પાદન લઈ શકે. નામ કરશા લખુભાઈ છે. તમે જોઈ શકો છો મારી પાછળ પાણી જે ભર્યું છે એ ઉપરવાસથી આવતા વરસાદના પાણીનું એકત્ર આખા ઘેડ વિસ્તારનો અહીંયા થાય છે કડોચ ગામમાં. હવે આ પાણીનો નિકાલ અમે સરકારને 3 થી 4 વખત રજૂઆત કરી છતાં કોઈ અમને જવાબ દીધો નથી. હવે આમાં તો આ વર્ષે તો વાવેતર ફેલ થયું પણ છેલ્લા પાછળના 5 વર્ષથી આ વાવેતર અમારું ફેલ થાય છે. તો હવે આ મુદ્દો અમારો એ છે કે આ ખેડૂત કરે શું આમાં એનું અમારે આખા વર્ષમાં એક જ રવિ પાકની મોહિમ આવે ચણાની. તો હવે એ ચણાનો પાક આમાં અત્યારે શક્ય નથી કોઈ સંજોગોમાં. તો અમારી માંગ એ છે કે અમને યોગ્ય વળતર આપે સરકાર. આ જે આપણે તમે જોયું છેલ્લા મહિનાથી પહેલા આપણે કમોસમી વરસાદ થયો તો સરકારે એ લોકોને તાત્કાલિક સર્વે કરે અને એને વળતર આપ્યો. તો અમારી માંગ એ છે કે અમને પણ કંઈક વળતર આપો. આ ખેડૂત કરી છે હું આમાં આત્મહત્યા કરી છે તો એનો જવાબદાર કોણ ખેડૂતો?